જય માતાજી દોસ્તો, રામ રામ ડાયરાને। આજે અમે બધા મિત્રો સાથે જઈએ છીએ દાતાર ચડવા, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। બધાને ખૂબ મજા આવશે અને આનંદ કરાવશું। જય દાતાર। અમે બધા મિત્રો સાથે દાતાર ચડવાનું ચાલુ કરી દીધું છે, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। પૂરા દાતારના દર્શન કરાવું છું। જય દાતાર બાપુ। છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો, બધા મિત્રોને ખૂબ મજા આવશે। મિત્રો, તમે જૂનાગઢનો નાઇટ વ્યૂ જોઈ શકો છો, કઈ રીતે આખું જૂનાગઢ સિટી દેખાઈ રહ્યું છે। હાલો, પહેલો સ્ટોપ આવ્યો છે અમારો દાતારનો પાણી પીવાનો। બધા મિત્રો સાથે પાણી પીવા ઊભા છે। પાણી પી થોડોક રેસ્ટ લઈ અને આગળ જઈશું। જય માતાજી મિત્રો, અમે ચડતા ચડતા ઘણા પણ ઉપર આવી ગયા છે, તમે જોઈ શકો છો નજારો। અને આ છે મારા દોસ્તો। હાય દોસ્તો, હાય। આગળ બન્યા રહેજો, વિડીયોમાં ખૂબ મજા આવશે અને દાતાર વિશે તમને બધું જણાવશું। રસ્તામાં જ આપણે મામાદેવનું મંદિર આવે છે, આપણે દાતારવાળા મામાદેવ। તો બધા નીકળો ત્યારે દર્શન કરતા જાજો મામાદેવના। જય મામા સરકાર। મિત્રો, આ આપણું જૂનાગઢ, અને એક તમને બધાને મારા તરફથી વિનંતી છે કે આવા પર્યટન સ્થળોએ જાઓ ત્યારે આવી રીતના કચરો ક્યાંય ન ફેંકવો। દરેક સ્ટોપ ઉપર આપણે કચરાપેટીનો ઉપયોગ કરેલો છે સરકાર દ્વારા, તો તેનો ઉપયોગ કરવો તેવી મારા તરફથી વિનંતી। ડસ્ટબિન પણ આવેલી છે, અને આગળ બધા મિત્રો મસ્તીની સાથે આગળ ચડી રહ્યા છે। ટ્રેક્ટર ચડાવવા માટેનો છે, તમે જોઈ શકો છો, ઉપર બધો માલ પુગાડવા માટે। ઓલમોસ્ટ દાતારે પહોંચી ગયા છે મિત્રો, અને અહીંયા આવીને આપણે એક જબરદસ્ત વસ્તુ મળી છે, ગૌશાળા, ગાયો અને ભેંસો। ઉપર પણ ગાયો અને ભેંસોની સુવિધા ઉપલબ્ધ છે, તમે જોઈ શકો છો। એ ઉપરનો નજારો છે દાતારનો। બેસ્ટ ગીર ગાય આવેલી છે અહીંયા, અને ભેંસો પણ છે। ઓલમોસ્ટ દાતાર પહોંચી જ ગયા છે ફાઇનલી। તો આગળ તમને હું દાતારનો સીન બતાવું બધો। બધા મિત્રો આગળ દાતારની અંદરનો મંદિરનો નજારો। હાલો મિત્રો, આપણે દર્શન કરતા આવીએ, પછી તમને અંદરનું બતાવું।
જય દાતાર મિત્રો, તમે અંદર ઉપર મંદિરનો વિડીયો જોઈ શકો છો. અહીંયા પ્રસાદની પણ સારી એવી વ્યવસ્થા છે, તો બધા આવીને અહીંથી પ્રસાદી લેજો. જય દાતાર મિત્રો. તો હવે આપણે દાતારથી આગળ જઈ રહ્યા છીએ. હવે આગળ આપણે 3 વસ્તુ છે: કાચલિયા વીરડા ને નગારિયા પથ્થર ને નવનાથ ધૂણો. તો આગળ તમને બતાવીશ આ 3 સ્થળો. તો અમે આગળ જઈ રહ્યા છે નવનાથ ધૂણા તરફ, કાચલી વીરડા તરફ. આગળ તમને બધું બતાવીએ. બહુ ડિફિકલ્ટ રસ્તો છે. રસ્તામાં આગળ જતા એક મસ્ત ફોટોશૂટ માટેની જગ્યા મળી છે. તો મિત્રો, આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવો કાચલિયા વીરડો તે આવી ગયો છે. તમને આગળ તેનું બતાવું બધું, કઈ રીતનો વીરડો છે. આ વીરડો કંઈ બીજા વીરડાની ઘોડે બહુ ઊંડો નથી, પણ તેમાં આ પથ્થરોમાંથી પાણી આવે છે. તમને આગળ બતાવું હું. આ વીરડો આવડો નાનો છે, આમાં ક્યારેય પણ પાણી ખૂટતું નથી. જ્યાં મોટી મોટી શિલાઓમાંથી પાણી આવે છે. તો એ દોસ્તો, તો એ નગારિયો પથ્થર આવી ગયો છે. તમે ચડવા માટેની જગ્યા જોઈ શકો છો. આની પાછળ છે નગારિયો પથ્થર. આ છે નગારિયો પથ્થર. તમને હું નજીકથી બતાવું. તમને હું પથ્થર વગાડીને સમજાવું કઈ રીતે નગારું વાગે છે. આગળ પણ જો આ પથ્થરમાં કાંઈ અવાજ નથી આવતો, સાદા પથ્થરની જેમ અવાજ આવે છે. આમાં કાયદેસર નગારું વાગે છે. હાલો દોસ્તો, હવે દાતાર ચડી અને નીચે ઉતરી રહ્યા છે. દાતાર લાસ્ટ વ્યૂ બધી જોઈ લીધો. હવે અમે નીચે જઈએ છીએ. દોસ્તો, અમે નીચે ઉતરી ગયા છે. હવે થોડી જ દૂરી છે નીચે. તમે જોઈ શકો છો અહીં જંગલમાં વાંદરાઓ પણ છે. તો આવો ત્યારે પોતાની સેફટી સાથે આવું, કંઈ લઈ ન જાય. અહીં તો મહાવીર અહીં જોયા હતા એને.
હેલો દોસ્તો, 12 વાગ્યાનો ટાઈમ છે. આ નજારો છે આપણે વિલિંગ્ટન ડેમ, જે દાતારને નજદીક જ આવેલો છે. આગળ મારા ફ્રેન્ડ્સ જઈ રહ્યા છે. વિલિંગ્ટન ડેમનું પૂરું વ્યૂ તમે જોઈ શકો છો. નીચે સામે તમે જે જોઈ રહ્યા છો એ દાતાર ચડવાનું એન્ટર છે. આ નીચે પાર્કિંગ આપેલું છે. જય માતાજી, જય દાતાર દોસ્તો. અહીંયા અમારો સફર પૂરો થાય છે. આવા જ અવનવા વિડીયો વ્લોગ્સ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે જૂનાગઢમાં અલગ અલગ સ્થળોએ જે ફરવા માંગતા હોય તેને આ વિડીયો શેર કરો, જેથી તેને અહીંયા આવવાનું અને મુસાફર સરળ બની જાય. આવા જ રોમેન્ટિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દાતા.